₹10 में मिठाई बनी सके? हाँ जी, बिल्कुल बनी सके। ए पण 1000 રૂપિયાની મીઠાઈને ટક્કર મારે તેવી। તો ચાલો બનાવીએ। તો એના માટે આપણે અહીંયા 3 ઠંડી રોટલી લીધી છે અને રોટલીના પીસીસ કરીએ મિક્સર જારમાં એડ કરીને આવી રીતે દરદરું એને પીસી લેવાનું છે। એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી અને આપણે આ જે રોટલીનો પાવડર છે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે। એમાં અડધો કપ જેટલું નાળિયેરનું ખમણ એડ કરી ફરી પાછું 2 મિનિટ શેકી લેવાનું છે અને બધાને ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થઈ ગયા પછી ફરી પાછું મિક્સર જારમાં એડ કરી અને દરદરો પાવડર બનાવી લેવાનો છે। અડધો કપ જેટલી સુગર લેવાની છે। અડધી સુગર પેનમાં લઈ અને સુગરને કેરેમલાઇઝ કરી લેવાની છે। બાકીની સુગર બચાવી લેવાની છે। કેરેમલાઇઝ થયેલી સુગરમાં 1 ગ્લાસ જેટલું દૂધ એટલે કે 250 ml જેટલું દૂધ એડ કરી દેવાનું છે અને સુગરને આપણે ફરી પાછું ઓગળવા દેવાનું છે। આવી રીતે દૂધ એડ કરશું એટલે સુગર જામી જશે, પણ ડરવાની જરૂર નથી। અને જો આપણા દૂધમાં એક ઉભારો આવે એટલે એમાં થોડા લીંબુના રસના ટીપા એડ કરવાના છે। તો આપણું અહીંયા પનીર બનીને રેડી થઈ ગયું છે। તો બનેલા પનીરમાં આપણે રોટલીનો પાવડર એડ કરી દેવાનો છે અને થીક થાય ત્યાં સુધી આવી રીતે ફેરવતા રહેવાનું છે। અને થીક થયા પછી આપણે તેમાં જે સુગર બચાવીને રાખી છે તે એડ કરી દેવાની છે। તો ઘી વગરની જે મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ આપણે સૂકી સૂકી ન લાગે એટલા માટે પાછળથી સુગર આપણે એડ થોડી કરેલી છે। તો મીઠાઈ આપણી એકદમ રસીલી બનશે। તો આપણી મીઠાઈ બનીને એકદમ રેડી થઈ ગયેલી છે।